નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, શનિ રવિની રજા આજે પૂરી થઈ જશે માર્કેટમાં અને આવતીકાલે સોમવારથી રાબેતા મુજબ માર્કેટ ચાલુ થઈ જશે. એક દર્શક મિત્રએ મસ્ત કોમેન્ટ કરી છે કે નિફ્ટી ટાર્ગેટ 27,500 નેક્સ્ટ 2 મંથ, જેનું આઈડી છે હરેશ નળિયાદરા. તો હરેશભાઈ, આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આપે પોઝિટિવ વાત કરી છે. આપના દ્રષ્ટિકોણથી અને આપના ગણિત પ્રમાણે આપને એક અંદાજ લાગતો હોય, માટે આપનું આ તારણ હોય. આપના સકારાત્મક વિચારનો હું આદર કરું છું. એક મોટિવેશનલ સ્પીકર અને ડાયમંડના મોટા ગજાના ઉદ્યોગપતિ એવા સૌજીભાઈ ધોળકિયા એવું કહે છે કે મને તો નબળી વાત કરનારો માણસ પસંદ જ નથી. એવો અપોષિયો માણસ બાજુમાં બેઠો હોય ને તો હું એને પાન લેવા મૂકી દઉં છું. મારે ન ખાવું હોય ને તોય પાન લેવા મોકલી દઉં છું. તો હરેશભાઈ, આપનો આ ક્ષણે આભાર વ્યક્ત કરું છું. અને તેનાથી પણ આગળ જેઓની પણ કોમેન્ટ આવે છે તે સૌ દર્શક મિત્રોને દિલથી આભાર, ધન્યવાદ. સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. એક સજ્જનનો સવાલ છે, જેપી પાવર વેન્ચર્સ લિમિટેડ ઉપર કંપની કોલસો તથા રેતી ખનન તથા થર્મલ અને જળ વિદ્યુત ઉત્પન્ન કરે છે. માર્કેટ કેપ 12,405 કરોડની છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 1,515 કરોડ હતું તે ત્યાંથી ઘટીને 1,341 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 589 કરોડથી ઘટી 156 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો વધારે અપડાઉન છે, કન્સિસ્ટન્ટ નથી. પ્રોફિટમાં આવી છે કંપની, નો ડાઉટ, પરંતુ પ્રમોટર હોલ્ડિંગ 120% છે, જે ઓછું કહેવાય. અને ખાસ ધ્યાને લેવા જેવી બાબત એ છે કે પ્લેઝિંગ પર્સન્ટેજ 79% છે. માટે મારી દ્રષ્ટિએ આ કંપનીનું ફંડામેન્ટલ યોગ્ય ન કહી શકાય. આગળનો સવાલ છે એક સજ્જનનો યુનિવર્સલ કેબલ ઉપર. આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 580 કરોડ હતું તે વધીને 774 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 49 કરોડથી વધી 50 કરોડ થયો છે, જેમાં અનુક્રમે 34 તથા 35 કરોડ અન્ય આય સામેલ છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 6% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 10% છે. બોરોવિંગ 849 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1,737 કરોડ છે. માર્કેટ કેપ 2,580 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 744 રૂપિયા છે. 52 વીક હાઈ 939 રૂપિયા સુધી ગયેલો છે. પીઈ રેશિયો 29 છે. ROCE 8.57% છે. ROE 5% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. ડિવિડન્ડ yield 0.40% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 61.89% છે. FII 0.18% છે. DII 6.82% છે. અને પબ્લિકનું હોલ્ડિંગ 31.31% છે. ફંડામેન્ટલ ઓકે કહી શકાય. આગળની કંપની છે સિગ્મા સોલ્વ લિમિટેડ. આઈટીની આ કંપની અતિ આધુનિક કસ્ટમ એન્ટરપ્રાઇઝ એપ બનાવે છે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 16 કરોડ 22 લાખ હતું તે વધીને 23 કરોડ 54 લાખ થયું છે. નેટ પ્રોફિટ 5 કરોડ 32 લાખથી વધી 6 કરોડ 82 લાખ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 29% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 23% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 36% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 4 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 39 કરોડ છે. માર્કેટ કેપ 389 કરોડની છે. આ એક માઇક્રોકેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 379 રૂપિયા છે. 52 વીક હાઈ 444 રૂપિયા સુધી ગયેલો છે. પીઈ રેશિયો 20 છે. ROCE 59% છે. ROE 48% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 73.22% છે અને પબ્લિકનું હોલ્ડિંગ
26.80% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ. આ એક નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે. ન્યૂ લિસ્ટેડ છે. સપ્ટેમ્બર 2024માં લિસ્ટેડ થયેલી છે આ કંપની. કંપનીએ આજ સુધીમાં પોઝિટિવ રિટર્ન નથી આપ્યું. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 1996 કરોડ હતું તે વધીને 2508 કરોડ થયું છે. ફાઇનાન્સ તથા બેન્કિંગમાં જેને રેવન્યુ બોલાય છે, નેટ પ્રોફિટ 381 કરોડથી વધી 587 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 45% છે. સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 36% છે. માર્કેટ કેપ 1,01,713 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 122 રૂપિયા છે. 52 વીક હાઈ 188 રૂપિયા સુધી ગયેલો છે. પીઈ રેશિયો 47 છે. આરઓસી 9.5% છે. આરઓઈ 13% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 88.75% છે. એફઆઈઆઈ 1.12% છે. ડીઆઈઆઈ 0.72% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 9.40% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે અપટુસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ. ફંડામેન્ટલ જોઈએ તો જે રેવન્યુ માર્ચ 24 ક્વાર્ટરમાં 375 કરોડ હતી તે વધીને 484 કરોડ થઈ છે. નેટ પ્રોફિટ 166 કરોડથી વધી 207 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 166 કરોડ, ત્યાંથી 172 કરોડ, 182 કરોડ, 190 કરોડ થઈ 207 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 27% છે. સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 29% છે. માર્કેટ કેપ 15,935 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 319 રૂપિયા છે. 52 વીક હાઈ 402 રૂપિયા સુધી ગયેલો છે. આરઓસી 15% છે. આરઓઈ 18% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. ડિવિડન્ડ yield 1.41% છે, જે ખાસ ધ્યાને લેવું જોઈએ. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 56% છે. એફઆઈઆઈ નું હોલ્ડિંગ 27.74% છે, જે 3 મહિના પહેલા 21.86% હતું. એફઆઈઆઈ ના હોલ્ડિંગમાં સારો એવો વધારો થયો છે. ડીઆઈઆઈ 9.88% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 9.40% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.